હેલો ફ્રેન્ડ, સુધાજ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું લોચા પૂરી એકદમ ફૂલેલી ફૂલેલી અને બનાવ્યા પછી કેટલી વાર થઈ જાય તો પણ આટલી જ ફૂલેલી રહે એવી સરસ આપણે લોચા પૂરી બનાવવાના છીએ. તો આ મારી રેસીપીને છેલ્લે સુધી જોજો. તમે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અથવા તો લંચ બોક્સમાં પણ આપી શકો એટલી સરસ આપણી લોચા પૂરી બનવાની છે. તો આ પરફેક્ટ રેસીપી શીખવા માટે તૈયાર થઈ જાઓ. આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો લોચા પૂરી બનાવવા માટે અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે. મેં 2 કપ લોટ લીધો છે. એની સામે હું 2 ચમચી સૂજી લઈશ. સૂજી મેં ઝીણી જ લીધી છે. તમે ગમે તે લઈ શકો અથવા તો જાડી વધારે હોય તો તમે મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો. સૂજી લેવાથી પૂરી એકદમ ક્રિસ્પી બનશે અને ફૂલ્યા પછી પણ દબાશે નહીં. એવી ને એવી કડક સરસ રહેશે. અહીં આપણે મસાલાવાળી પૂરી કરીએ છીએ. તમે મસાલો ન પસંદ હોય તો અવોઇડ પણ કરી શકો. ખાલી સોલ્ટ નાખીને પણ બનાવી શકો. અહીંયા મેં અડધી ચમચી હળદર લીધી છે. 1 ચમચી જેટલું લાલ મરચું લઈશું. મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. 1/4 ચમચી જેટલી હિંગ લઈશું. હવે આપણે ચપટી જેટલો અજમો લઈશું. આવી રીતના મસળી અને લઈશું એટલે એની ફ્રેગ્રન્સ સરસ રિલીઝ થઈ જાય. હવે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું મોણ એડ કરીશું. બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. બધા લોટમાં મિક્સ થઈ જાય એટલું આપણે મિક્સ કરવાનું છે. આવી રીતને એકદમ સરસ મિક્સ કરી અને લોટની બિલકુલ કણીઓ ન રહે એવું આપણે મિક્સ કરીશું. હવે આપણે પાણી એડ કરીશું. પાણી એકસાથે નથી એડ કરી દેવાનું, ધીમે ધીમે જ એડ કરીશું. કેમ કે લોટ વધારે ઢીલો થઈ જશે તો પૂરી સારી નહીં બને. આપણે લોટ થોડો કડક બાંધીશું. તમે છેલ્લે જોજો કે આટલા 2 કપ લોટમાંથી આ જે પરાત છે એ આખી પરાત ભરાય એટલી પૂરી થશે. તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પૂરીના માપનો કડક લોટ બંધાય અને તૈયાર થઈ ગયો છે. આપણે જરાક આવી રીતના તેલવાળો હાથ કરી અને મસળી લઈએ. અત્યારે આને વધારે નથી મસળવાનો, બસ આવી રીતના ફરતો તેલવાળો હાથ કરી થોડું મસળી અને રેસ્ટ આપવાનો છે. તો હવે આપણો આ પરફેક્ટ લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ઢાંકી અને 10 થી 15 મિનિટ રહેવા દઈએ. લોટ પણ આપણો રેસ્ટ આપી અને તૈયાર છે. તો હવે આપણે જરાક મસળી લઈએ અને પછી લુવા પાડી લઈએ. તમે જોઈ શકો છો કેટલો સરસ સોફ્ટ આપણો લોટ થઈ ગયો છે. હવે આવી રીતના રોલ કરી અને લુવા પાડવાથી શું થશે કે એક જ સરખા લુવા બનશે. અત્યારે હું હાથથી બનાવું છું, તમે દોરાની મદદથી પણ બનાવી શકો. એમાં પણ એક જ સરખા સરસ બનશે. તમારે જેટલી સાઈઝ જોતી હોય એ પ્રમાણે આવી રીતના એક સરખા કટ કરી લેવાના એટલે લુવા બધા એક જ સરખા બને અને પૂરી પણ એક જ સરખી બને. કેમ કે પૂરીની સાઈઝ એક સરખી હશે તો જ સારી લાગશે. નાની મોટી પૂરી દેખવામાં પણ સારી નહીં લાગે અને મહેમાન આવ્યા હોય તો પીરસવામાં પણ સારી ન લાગે. તો આવી રીતના હું એક જ સરખા બધા લુવા માટેના પહેલા ટુકડા કરી લઉં છું. આવી રીતના કરવાથી શું થશે કે ગમે એટલા જણ લુવા પાડતા હશે ને તો પણ એક જ સરખા બનશે. હવે તમે જોઈ શકો છો કે મેં બધા ટુકડા કરી લીધા છે. એમાંથી હું આવી રીતના લુવા પાડી લઉં છું. તો તમે જોઈ શકો છો કેટલા એક જ સરખા સરસ લુવા બન્યા છે. અને અહીંયા મેં બધા જ લુવા તૈયાર કરી લીધા છે. તો હવે આપણે પૂરી વણી લઈએ. તો એના માટે તમે જોઈ શકો છો કે મેં પાટલો વેલણ લીધા છે. તમે જોઈ શકો છો કે પાટલીમાં પૂરી બિલકુલ નથી ચોટતી અને જો પૂરી ચોટે તો તેલ લગાવી દેવાનું, પણ પરફેક્ટ લોટ બંધાયો હશે તો પૂરી નહીં ચોટે. તો હવે આપણે આવી રીતના બધી પૂરી વણી લઈએ. તો આ પૂરી વણાઈ ગઈ છે. પૂરી વણવાની શરૂઆત કરી ત્યારે મેં તેલ પણ ગરમ મૂકી દીધું હતું. તેલમાંથી ધુવાડા નીકળવા માંડ્યા છે. કેમ કે આપણે એકદમ ગરમ તેલમાં જ પૂરી તળવાની છે તો જ સરસ ફૂલશે. તો હવે આવી રીતના આપણે એક પછી એક નાખતા જઈશું અને આવી રીતના થોડી થોડી દાબીશું એટલે સરસ એકદમ ફૂલી અને દડા જેવી થશે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ બધી પૂરી ફૂલી અને દડા જેવી થઈ ગઈ છે. હવે આટલી ફૂલી જાય એટલે આપણે ફેરવી લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી પરફેક્ટ એક બાજુ પૂરી તળાઈ ગઈ છે. ફેરવી અને 2 મિનિટ રહેવા દઈ અને આ પૂરી આપણે કાઢી લઈએ. હવે આપણે સૂજી નાખ્યો છે એટલે આ પૂરી બિલકુલ બેસશે નહીં, આટલી જ ફૂલેલી રહેશે. અને તમે જોઈ શકો છો કે તેલ પણ વધારે નહીં રહે. નહીં તો લોચા પૂરીમાં શું થાય કે તેલ વધારે દેખાતું હોય એટલે આપણને ખાવાની મજા ન આવે. તો આવી જ રીતના હું બધી પૂરી તૈયાર કરી લઉં છું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી એક પરાત ભરી અને લોચા પૂરી તૈયાર થઈ ગઈ છે. 2 કપ લોટમાંથી કેટલી સરસ અને કેટલી ક્વોન્ટિટીમાં આપણી પૂરી બની છે. તમે જોઈ શકો છો કે તેલ બિલકુલ નથી રહ્યું. એકદમ સરસ ડ્રાય પૂરી આપણી તૈયાર થઈ છે. તો આટલી સરસ પૂરીની રેસીપી તમને કેવી લાગી એ તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.
આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.